નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5 ની અંદર આપવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી પરીક્ષાનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આજના વિશે મિત્રો આ પરીક્ષા વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને આ પરીક્ષા વિશેની સંપૂર્ણ જાણકારી મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના એક્ઝામ છે મિત્રો, એનું જાહેરનામું 2026-27 માટે આપી દેવામાં આવેલું છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન ક્ષત્રિય રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6 ની અંદર પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો, આ યોજના છે ધોરણ 5 ની અંદર ભણતા બાળકો માટે રાખવામાં આવેલી છે, જે તેમને ધોરણ 6 ની અંદર આજે મિત્રો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે. સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ પૂર્ણ કર વિદ્યાર્થીને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં 25% બેઠકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ આધારે ધોરણ 6 ની અંદર પ્રવેશ આપવામાં આવે છે. જે મિત્રો જાહેરનામાની વાત કરીએ તો 1/12/2025ના દિવસે આ જાહેરનામું આપી દેવામાં આવેલું છે. રજીસ્ટ્રેશન છે મિત્રો એ 2/12/2025 થી 15/12/2000 સુધી રહેશે. કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી નથી અને પરીક્ષાની તારીખ છે મિત્રો 31/1/2026 ની રાખવામાં આવેલી છે. પરીક્ષા માટેની યોગ્યતાની મિત્રો વાત કરીએ તો સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન શક્તિ મેરિટ સ્કોલરશિપ યોજનાનો ધોરણ 6માં પ્રવેશ થતા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે. સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ બેઠકોની મર્યાદામાં ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો આજે પરીક્ષા ફી છે બિલકુલ નિઃશુલ્ક રાખવામાં આવેલી છે. કસોટીના માર્કાની વાત કરીએ મિત્રો તો બહુવિકલ્પ સ્વરૂપની હેતુલક્ષી પ્રશ્નપત્ર રહેશે એમસીક્યુ પ્રકારનું. 120 પ્રશ્નો અને 120 ગુણ રહેશે અને 150 મિનિટનો સમયગાળો રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5ના અભ્યાસક્રમ પર રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સીધી ચકાસણી કરે તેવા પ્રકારના રહેશે. તાર્કિક ક્ષમતા કસોટી 30 ગુણના પ્રશ્નો 30 માર્ક્સના રહેશે. ગણિત સજ્જતાના 30 પ્રશ્નો 30 ગુણના રહેશે. પર્યાવરણમાં 20 ગુણના પ્રશ્નો 20 રહેશે. ગુજરાતીમાં પણ 20 પ્રશ્નો 20 ગુણના રહેશે અને અંગ્રેજી હિન્દીમાં પણ 20 પ્રશ્નો 20 ગુણના રહેશે. આમ ટોટલ 120 પ્રશ્નો રહેશે અને 120 માર્ક છે એ આપવામાં આવે છે. આ પરીક્ષામાં મિત્રો 30% પ્રશ્નો છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ કોમ્પિટન્સી બેઝિક લેવલના પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષા કેન્દ્ર છે મિત્રો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતાના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં જે તે તાલુકામાં પરીક્ષા કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવે છે. પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ છે acbexam.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે. શાળા પસંદગીની મિત્રો વાત કરીએ તો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટેની પસંદગી માટેની પ્રક્રિયા નિયામક શ્રી શાળાની કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે. અગત્યની સૂચનાઓ વાત કરીએ તો મિત્રો પરીક્ષા છે ઓનલાઈન ફોર્મ જ રહેશે. મેરિટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે તેમજ સ્કોલરશિપ આપવામાં આવશે. પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી છે acbexam.in વેબસાઇટ તમારે જોતા રહેવાનું છે. રાજ્ય સરકારની મિત્રો અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન આવેદન કરવા માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઈન પોર્ટલ અહીંયા વેબ કદમાં જઈ ચેટ ઉપર પરથી આ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરી શકાશે. ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો તેમજ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરી કરવામાં આવતી નથી.
આથી આ વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જવાબદાર રહેશે. મિત્રો પરીક્ષા ફોર્મ ભરાઈ જાય પછી જ્યારે એક્ઝામ માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની આવે છે ત્યારે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા ફરજિયાત કરવાના રહેશે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ હોલ ટિકિટ ઉપર ચોંકાડવાનો રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ રહ્યા કસોટી બાબતે વિદ્યાર્થી તેમજ વાલીએ લાલચ કે છેતરપિંડી થાય તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવામાં જણાવવામાં આવે છે. વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટનો પોતાનો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે. ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો ખાસ બાબતમાં ધ્યાનમાં રાખવાનું છે. અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું છે. તમારા નામ, અટક, જન્મ તારીખમાં કોઈ પણ ભૂલ ના થાય તેની ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફોર્મ ભરવા માટે મિત્રો વેબ કન્વેજેસ AI ચેટ તાર પરથી 2/12/2025 થી 15/12/2025 દરમિયાન પ્રવેશ ફોર્મ છે મિત્રો એ ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન કઈ રીતના કરવી મિત્રો તેનો નેક્સ્ટ વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરીશું. તો પણ અહીંયા કેટલીક સૂચનાઓ છે મિત્રો એ આપણે જોઈ લેશું. સૌપ્રથમ મિત્રો વેબ કન્વેજન્સ AI ચેટ પોર્ટલ ખોલવાનું છે. શાળાના ડાયસ્કોડથી લોગિન કરવાનું છે. ત્યારે શાળાના કોઈ પણ એક શિક્ષકનો ટીચર કોડ નાખી ધોરણ 5 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવી. જો તેમની બદલી કે નિવૃત્ત થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ એડ કરો. ધોરણ 5 ઉપર ક્લિક કરવું. ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી ધોરણ 5માં લેવામાં આવતી CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ માટે કઈ કઈ ક્વોલિફિકેશન થશે અને કયા બાળકો આ ફોર્મ ભરી શકશે. નેક્સ્ટ વિડીયોની આપણે વાત કરીએ કઈ રીતના આપવા માટે આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ.